નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે જોશું ધોરણ 9 નો એક પ્રકરણ 7 નો પ્રમેય છે, પ્રમેય 7.2. બહુ ઈઝી છે. એનું પક્ષ, સાધ્ય અને સાબિતી તમને સરળ રીતે અહીંયા સમજાવીશ અને ત્યારબાદ સાબિતી છે એ પણ આપણે લખીશું વ્યવસ્થિત રીતે. તો તમે પણ નોટ અને પેન સાથે રાખજો અને જે કંઈ અહીંયાથી તમને માહિતી આપવામાં આવે એની નોંધ તમે સારા અક્ષરે કરતા રહેજો. અને હા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને વિડીયોની અંદર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ આપણે જોઈએ આ પ્રમેય છે એ પ્રમેયની અંદર આકૃતિ. તો આકૃતિ આવી કંઈક થશે અને સાથે સાથે અધૂરી કરીને આપણે આખી પૂરી કરશું. કઈ રીતે આવી આકૃતિ થશે? સૌપ્રથમ તમારે આકૃતિની રચના કરવાની છે આવી, ત્યારબાદ હું સમજાવતો જઈશ અને આકૃતિ દોરતો જઈશ. એટલા માટે મેં કીધું તમને અધૂરી આકૃતિને આપણે પૂરી કરીશું. તો સૌપ્રથમ અહીંયા આપણે પક્ષ લખીશું. તો પક્ષ લખવા માટે વિદ્યાર્થી મિત્રો, પક્ષ એટલે શું, સાધ્ય એટલે શું અને સાબિતી એટલે શું? તો પક્ષ એટલે જે તમને રકમની અંદર આપેલું હોય એને કહેવાય પક્ષ. ટુ ગિવન, પ્રૂફ કરવાનું હોય, પ્રૂવ કરવાનું હોય એ છે સાધ્ય, એટલે કે જે સાબિત કરવાનું છે એ. અને સાબિતીની અંદર આપણે શરૂઆત કરશું લખાણની. ઓકે, તો અહીંયા સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો હું અહીંયા લખીશ સૌપ્રથમ પક્ષ. તો પક્ષ એટલે તો કે તમને જે રકમમાં આપેલું છે, તો અહીંયા રકમમાં શું આપેલું છે કે ત્રિકોણ ABC આપેલો છે. તો ત્રિકોણ ABC માં AB બરાબર BC, AC, AB અને AC શું છે? સમાન છે. અહીંયા સૌપ્રથમ એક ત્રિકોણ છે, આ ત્રિકોણનું નામ છે ABC. આ રફ આકૃતિ છે. ઓકે, અને આ ત્રિકોણની અંદર આ બે બાજુઓ છે કેવી છે વિદ્યાર્થી મિત્રો? સમાન છે. ત્યારબાદ આપણે લખીએ સાધ્ય. તો સાધ્યની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સાબિત શું કરવાનું છે? તો કે સમાન બાજુઓની સામેના જે ખૂણા છે એ કેવો હોય છે? સમાન હોય છે. અહીંયા જો હું તમને આ સમાન બાજુઓ છે AB અને આવડિયા AC, એની સામેના ખૂણા, જો આ AC ની સામેનો ખૂણો B અને AB ની સામેનો ખૂણો C, તો આ બંને ખૂણા કેવા છે? સમાન. તો ખૂણો B બરાબર ખૂણો C. ઓકે, આ બંને ખૂણા છે એ સમાન છે. ચાલો તો હવે સાબિત કરીએ. સાબિતી કરતા પહેલા આપણે શું લખવાનું? તો કે સાબિતી કરતા પહેલા આપણે એક રચના કરવાની છે કે ખૂણા એનો દ્વિભાજક રચો. તો અહીંયા તમારે લખવાનું કે ત્રિકોણ ABC માં ખૂણા એનું દ્વિભાજક AD રચો જે રેખાખંડ BC ને D બિંદુમાં, કયા બિંદુમાં વિદ્યાર્થી મિત્રો? D બિંદુમાં છેદે છે. ઓકે, અહીંયા ત્રિકોણ ABC માં ખૂણા એનો દ્વિભાજક રચો અને જે રેખાખંડ BC છે એને D બિંદુમાં છેદે છે. અહીંયા જો હું રચના કરું છું, આ અને અહીંયા D બિંદુમાં છેદે છે. ઓકે, હવે તમારે શું કરવાનું છે? તો હવે તમારે ત્રિકોણ લઈ લેવાના છે બે. કયા ત્રિકોણ તમને અહીંયા આકૃતિની અંદર દેખાય છે? તો એક તો જો હું અહીંયા છાંયાંકિત કરું છું, એક આ ત્રિકોણ બનશે અને બીજો આ છાંયાંકિત કર્યા વગરનો. ખબર પડે છે? તો આ બે ત્રિકોણની રચના થઈ છે. સૌપ્રથમ અહીંયા લખવાનું કે હવે ક્યારે? તો કે હવે ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD માં અહીંયા બે ત્રિકોણ રચાય છે, ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD. આની અંદર વિદ્યાર્થી મિત્રો બે બાજુઓ સમાન છે. કઈ બાજુઓ સમાન છે? આપણે નેક્સ્ટ પેજમાં લખીએ. તો અહીંયા બાજુઓ સમાન છે. બાજુઓ છે એ કઈ બાજુઓ સમાન છે? તો બાજુઓ AB અને AC, આ બંને બાજુઓ સમાન છે. હું આકૃતિ દોરું છું. આ આકૃતિની અંદર આ બંને બાજુઓ સમાન હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ AB અને AC સમાન છે. બીજું અહીંયા લખવાનું પક્ષ ઉપરથી, આપણને આ પક્ષ ઉપરથી ખબર પડી કે આ બંને બાજુઓ સમાન છે. પક્ષ એટલે જે તમને રકમમાં આપ્યું છે તે. બીજું વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ ખૂણા એનો દ્વિભાજક AD. તો ખૂણા એનો દ્વિભાજકનો મતલબ કે બે સમાન ભાગ પડે ખૂણા એના. તો જે આ રંગીન ત્રિકોણ હતો એ બાજુનો ખૂણો A છે, એ
કોની સાથે સમાન થશે? જે આ બીજો ત્રિકોણ છે ACD અથવા તો CAD એ ખૂણા સાથે સમાન થશે. તો અહીંયા લખીશું, અહીંયા ખૂણાના બે ભાગ પડતા હોવાથી આપણે ખૂણા A નું આખું નામ લખીશું કે ખૂણો BAD બરાબર ખૂણો CAD. આ બંને ખૂણા કેવા છે વિદ્યાર્થી મિત્રો? સમાન. તો કૌંસમાં તમારે લખવું પડશે દ્વિભાજક દ્વારા રચાતા ખૂણા. દ્વિભાજક દ્વારા રચાતા ખૂણા છે કેવા હોય? સમાન. બીજું એક સામાન્ય બાજુ બંને ત્રિકોણની અંદર આવે છે. તમે જુઓ આવડો આ જે AD છે એ BAD અને CAD બંનેમાં આવે છે. તો AD બરાબર AD. તો અહીંયા શું લખશો? સામાન્ય બાજુ. ઓકે, આમ છે સામાન્ય બાજુ. તો કઈ શરત થઈ ગઈ? એક બાજુ થઈ ગઈ, એક આ ખૂણો થઈ ગયો અને ત્રીજી પણ બાજુ, એટલે કે બાખુબા. અહીંયા જુઓ તમે, બે બાજુ આ છે એની વચ્ચેનો ખૂણો, તો બાખુબા. તો અહીંયા લખવાનું છે બાખુબા શરતના આધારે બંને ત્રિકોણ, એટલે કયા કયા ત્રિકોણની વાત થશે? ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD. આ બંને ત્રિકોણ કેવા છે વિદ્યાર્થી મિત્રો? એકરૂપ થશે. હવે ત્રિકોણ એકરૂપ હોય તેના અનુરૂપ અંગો પણ કેવા થાય વિદ્યાર્થી મિત્રો? સમાન થાય. તો અનુરૂપ અંગો એટલે આ ખૂણો BAD માં ખૂણો B, ત્રિકોણ BAD માં ખૂણો B અને ત્રિકોણ CAD માં ખૂણો C. આ કોના આધારે સમાન થાય? તો કે ત્રિકોણના અનુરૂપ અંગો, એને CPCT કહેવાય. શું કહેવાય? કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ ટ્રાયેંગલ. તો CPCT ના આધારે બંને અંગ પણ કેવા થાય? સમાન થાય. અહીંયા તમારો પ્રમેય કેવો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? પૂરો. તો હતો ને સરળ? તો આ જ રીતે નવા વિડીયોની અંદર નવા પ્રમેય સાથે, તમને સરળ લાગશે એવી સમજૂતી સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.